આપણે વિદ્યુત નો પાઠ લઈએ છીએ અને વિદ્યુત બોર્ડમાં 1 ગુણ 2 ગુણ અને 3 ગુણ એટલે ટોટલ 6 ગુણનું આ ચેપ્ટર. 2 ગુણમાં તમને ઓપ્શન મળી શકે, શાયદ દાખલો આવે અને એની ઓપ્શનમાં કોઈ પ્રશ્ન આવે. 2 ગુણ. વિદ્યુત એ તમારા માટે કોઈ નવી વસ્તુ નથી. મેં લખાણ થોડું અલગ ભાષામાં લખ્યું છે, આર્ટિસ્ટિક ભાષામાં, વિદ્યુત. બાકી 1 માર્ક, 2 માર્ક અને 3 માર્કના પ્રશ્નો આપણે મોટા ભાગે બધા ચલાવી દઈશું. આપણે પીડીએફ માંથી તમને મળી રહેશે. પ્રશ્ન આવે કે સાહેબ એકચ્યુઅલી વિદ્યુત છે શું? તો આપણે એવું કહી શકીએ કે આપણે જે કરંટ કહીએ છીએ ને, કરંટ એટલે વિદ્યુત. સિમ્પલ ભાષામાં કહીએ તો જે કરંટ કહેવાય એને આપણે વિદ્યુત કહીએ સાદી ભાષામાં. પણ એકચ્યુઅલી આખી સ્ટોરી બહુ સરસ છે આ પાઠની, કે તમને કરંટ કોનો હોય, કરંટ શું છે એમ. તો વાસ્તવમાં ઇલેક્ટ્રોન હોય ને, ઇલેક્ટ્રોન એનો પ્રવાહ, આમ બી પ્રવાહને જ કરંટ કહેવાય, ઇંગ્લિશમાં પ્રવાહને જ કરંટ કહેવાય. તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ એટલે જ વિદ્યુત. પ્રવાહ એટલે શું? જે સ્થિર નથી, ગતિશીલ છે, એક ચોક્કસ દિશામાં ગતિ કરે છે. બાકી ઇલેક્ટ્રોન તો બધે જ હોય, પણ એ ગતિ ના કરતા હોય ને તો એ વિદ્યુત પસાર નથી કરી શકતા, એવું આપણે કહી શકીએ અત્યારે હાલ સિમ્પલ ભાષામાં. તમે જાણો છો કે આપણી ભણાવવાની પદ્ધતિ એ ચોપડીથી અલગ છે, એટલે કે આપણે પ્રશ્ન જવાબની પદ્ધતિથી લઈએ છીએ. તો આપણા પીડીએફમાં જે પહેલો જ પ્રશ્ન છે એની ચર્ચા આપણે કરીએ કે વિદ્યુત ભાર વિશે ટૂંકમાં માહિતી આપો. વિદ્યુત ભાર વિશે. તો એકચ્યુઅલી આ થોડો શબ્દ અલગ પડે છે. વિદ્યુત ની પાછળ ભાર આવે છે. તો એ શું છે? તો વાસ્તવમાં છે ને, વિદ્યુત ભાર એ એક મૂળભૂત ગુણ છે, મૂળભૂત અને અંતર્ગત ગુણ છે. ગુણધર્મ એટલે કોઈ બી પાસે વિદ્યુત ભાર છે એમ આપણે બોલી શકીએ. કેવી રીતનો છે, કયો વિદ્યુત ભાર છે, એ વસ્તુ અલગ છે, પણ આની કોઈ પરફેક્ટ વ્યાખ્યા નથી. આ એક ગુણધર્મ છે, એક ગુણ. તો એ વિદ્યુત ભાર એ શું છે, કેવા હોય? તો વિદ્યુત ભારના 2 પ્રકાર છે. એક ધન વીજભાર, એને વીજભાર બી કહેવાય હો, અને બીજો ઋણ વીજભાર. એટલે એ વીજભાર ક્યાં તો ધન હોય અને ક્યાં તો ઋણ હોય. જનરલી તમે એટલું તો જાણો છો કે જે ઇલેક્ટ્રોન છે ને, ઇલેક્ટ્રોન એ પોતે ઋણ વીજભારિત કણ છે, ઋણ વીજભારિત કણ. અને એની પાસે કેટલો ઋણ વીજભાર છે એવું કોઈ પૂછે તો તમે કહી શકો એની પાસે 1.6 ગુણ્યા 10⁻⁹ કુલંબ આટલો વીજભાર છે. અને એની પાસે ઋણ વીજભાર હોય એટલે એને માઇનસમાં લખવું ના લખવું એ જરૂરી નથી, પણ એ ઋણ વીજભારિત છે. અને જે પ્રોટોન છે ને, પ્રોટોન એ ધન વીજભારિત કણ કહેવાય. એ પોતે ધન વીજભાર એવું આપણે કહી શકીએ. અને એની પાસે આટલો જ ધન વીજભાર છે, આટલો જ. એટલે આપોઆપ તમને એક વસ્તુની ખબર તો પડી ગઈ કે જે વીજભાર માપવો હોય ને તો એનો એકમ એ કુલંબ છે. વીજભારનો એકમ કુલંબ કહેવાય. હવે તમને એમ થાય કે સાહેબ આપણે આ જે પ્રોટોન અને ઇલેક્ટ્રોન એમ તમે કહો છો, તો કોઈનામાં ધન વીજભાર અને કોઈનામાં ઋણ વીજભાર એ કેવી રીતે ઉત્પન્ન થાય? તો એ પ્રયોગ તમે કરી શકો, તમે ઘરે પણ કરી શકો કે સિલ્કનું કપડું હોય ને તમારી પાસે, સિલ્કનું કપડું, તો એને કાચનો સળિયો ઘસો ને અંદર, તો કાચના સળિયા પર ધન વીજભાર પેદા થાય, એટલે કે પ્રોટોન છૂટા પડે. અને એની બદલે જો ઊનનું કપડું હોય એની ઉપર પ્લાસ્ટિકનો સળિયો ઘસો તો એની ઉપર ઋણ વીજભાર ક્રિએટ થાય.
એટલે કે એની ઉપર ઇલેક્ટ્રોન ક્રિએટ થાય. આવા પ્રયોગ તમે કરી શકો. પણ પ્રશ્ન એ આવે છે કે ઓલરેડી પ્રોટોન અને ઇલેક્ટ્રોન એ તો આમ જોવા જઈએ તો દુનિયાની બધી વસ્તુ પાસે છે, દુનિયાના તમામ પરમાણુ પાસે છે. ઇવન આપણે પોતે શું છીએ? કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને લગભગ સોડિયમ, પોટેશિયમ, ઘણા બધા તત્વોનો ખજાનો છે આપણે પોતે પણ. તો આપણે પોતે પણ આમ જોવા જઈએ તો વીજભારિત છે. તો કહેવાનો મતલબ એમ કે આ જે વીજભાર છે એની ખબર કેવી રીતે પડે કે આ વીજભારિત છે કે આ નથી? કારણ કે પ્રોટોન ઇલેક્ટ્રોન તો બધે જ છે. તો એના માટે આપણે પાઠ થોડો સમજવો પડશે. તો અહીંયા હાલ વીજભાર વિશે માહિતી માંગી હોય તો બહુ સિમ્પલ વાત આપણે કરી ચૂક્યા છે. વિડીયો બહુ લાંબો ન થાય ને એટલા માટે આજે હું રિપીટ નહીં કરું બહુ, એટલે તમે વિડીયોને સાંભળી શકશો. બરાબર છે? મારા તમામ વિદ્યાર્થીઓને હું આ કહી રહ્યો છું. તો આ વીજભાર વિશે વાત થઈ. હવે પ્રશ્ન આવે કે સાહેબ આ વીજભાર હોય બરાબર, તો વિદ્યુત પ્રવાહ શું છે? તો વાસ્તવમાં કેવું છે કે જે વિદ્યુત પ્રવાહ છે ને, વિદ્યુત પ્રવાહ એ ગતિશીલ વીજભાર કહેવાય. ગતિશીલ વીજભાર એટલે વિદ્યુત પ્રવાહ કહેવાય. બરાબર? આપણે દાખલા તરીકે આપણો જે પ્રશ્ન વાઇઝ છે ને એમાં જરા હું પહેલા એક પ્રશ્નનું ડિસ્કશન કરી દઉં, પછી આ આપણે સમજીએ કે મુક્ત ઇલેક્ટ્રોન એટલે શું? એના સંદર્ભમાં આપણે સુવાહક પદાર્થ અને અવાહક પદાર્થ સમજાવો. આપણે આવો એક નાનો પ્રશ્ન એ જોઈ લઈએ. તો તમે સમજો કે તમને આપણે વાત કરી હતી તેમ કે ધાતુ હોય ને, ધાતુ એની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય. ધાતુમાં બાહ્યતમ જે કક્ષા હોય એમાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય. એટલે ઓબ્વિયસલી ધાતુઓ છે ને એ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. આપણે કેમિસ્ટ્રીમાં ખાસું ડિસ્કશન કરી ચૂક્યા છીએ. દાખલા તરીકે આપણે સિમ્પલ વાત કરીએ તો એલ્યુમિનિયમ હોય ને એ 13 નંબરનું તત્વ છે. એટલે એની પાસે જે ન્યુક્લિયસ છે એમાં 13 પ્રોટોન હોય. 13 પ્રોટોન. બરાબર? 13 પ્રોટોન. અને ફરતે કક્ષાઓમાં 13 ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય. 13. એમાં પહેલીમાં 2 જાય અને બીજીમાં 8. 2, 2, 4, 2, 6 અને 2, 8. એટલે કક્ષા ભરાઈ જાય. અને પછી જે 3 ઇલેક્ટ્રોન બચ્યા એ ત્રીજી કક્ષામાં જાય. 1, 2 અને 3. તો આ 3 ઇલેક્ટ્રોન હોય ને એના માટે આ ન્યુક્લિયસનું આકર્ષણ બળ ઓછું હોય, કેમ કે દૂર છે, ન્યુક્લિયસથી દૂર. તમે સમજો આ ધન વીજભારિત ન્યુક્લિયસ છે અને આ ઋણ વીજભારિત, એટલે આકર્ષણ તો હોય, કારણ કે અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ હોય. અસમાન વીજભાર હોય ને એની વચ્ચે આકર્ષણ હોય. તો ઓલરેડી આ ન્યુક્લિયસ આ બધા ઇલેક્ટ્રોનને આકર્ષી રાખે છે. એટલા માટે જે ગોળ ગોળ ફર્યા કરે છે. એ ગોળ ગોળ ફરે એનું કારણ શું છે કે વાસ્તવમાં જેમ પૃથ્વી છે, પૃથ્વી બરાબર, એની ફરતે ચંદ્ર ગોળ ગોળ કેમ ફરે છે કે ચંદ્રને પૃથ્વી ગુરુત્વાકર્ષણથી આકર્ષે છે. તો તમે કહો સાહેબ તો ઉપર જ ના પડવું જોઈએ, કેમ ગોળ ગોળ ફરે છે? તો એનું કારણ એ છે કે એકચ્યુઅલી ચંદ્ર આમ જતો રહે, આમ, પણ પૃથ્વી આમ આકર્ષે એટલે પરિણામી બળ આમ લાગે. પછી અહીંથી આમ જતો રહે પણ પૃથ્વી આમ આકર્ષે એટલે આમ આવે. આવું નાનું નાનું કેટલું ગણિત હોય એના લીધે પછી ચંદ્ર છેલ્લે આમ ફર્યા કરે છે. તો કહેવાનો મતલબ કે ઇલેક્ટ્રોનને આ ન્યુક્લિયસ જે ધન વીજભારિત છે એ પકડી રાખે છે. પણ જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે ને એની પ્રત્યે આકર્ષણ થોડું ઓછું હોય. એટલે સહેજમાં ઇલેક્ટ્રોન છટકી જાય. અને આમ બી ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ માટે બી છટકી જતા હોય છે.
જેમ આપણે સાહેબ ભણાવતા હોય બરાબર, તો અહીંયા ભણાવતા હોય અને લાંબી લાઈન હોય તો અહીંયા છેક સુધી બેન્ચીસ ફેલાયેલી હોય તો અહીંના વિદ્યાર્થીઓ છે ને એ આરામથી રમત કરી શકે, સમજો. પણ અહીંના વિદ્યાર્થીઓ રમત ના કરી શકે કારણ કે એ સાહેબની નજીક છે. એવી વાત અહીંયા થઈ. તો જ્યારે આ જે પદાર્થો હોય ને એનું નિર્માણ થતું હોય ને ત્યારે આવા ઇલેક્ટ્રોન એ પિતૃ પરમાણુમાંથી છટકી જાય અને આ જે પરમાણુ બનેલું હોય, આવું ધાતુ આમ પરમાણુથી બનેલી હોય, સ્વાભાવિક છે, આમ ધાતુનું નિર્માણ કરતા હોઈએ તો કોપરનો તાર હોય કે એલ્યુમિનિયમનો તાર હોય તો ઓબ્વિયસલી એમાં અબજો કણો એલ્યુમિનિયમના ભેગા થઈને આ તાર બનતો હોય. આમ તો આવા જે 1 2 કે 3 ઇલેક્ટ્રોન છે ને એ છટકીને આવા પરમાણુની વચ્ચે ફર્યા કરતા હોય. આવા પરમાણુની વચ્ચે ગમે તેમ આપણને એમ થાય કે સાહેબ તો એમને આટલી બધી ભીડમાં કંટાળો ના આવે, એટલે આપણને એવું લાગે એમના માટે તો બધી બહુ મોટી જગ્યા હોય, સમજો. આપણને ઘર કેટલું મોટું હોય તો એ નાનું લાગે છે, પણ કીડી હોય ઘરમાં તો આપણા ઘરમાં કીડી ફરે તો એનો તો આખું જાણે બીજા રાજ્યમાં જતા રહે, એક રૂમમાંથી બીજા રૂમમાં જાય એટલું બધું એને મોટું લાગે. એમ આપણા માટે બધું નાનું લાગે પણ ઇલેક્ટ્રોન માટે આ જગ્યા બહુ મોટી હોય. પરમાણુની વચ્ચે 2 પરમાણુ હોય, આમ આપણે ગોઠવીએ, 4 પરમાણુ ગોઠવીએ તો આ જગ્યા હોય ને, આવી બધી જગ્યાઓ એમાં આ મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય ગમે તેમ એમ. તો આવા ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. આવા ઇલેક્ટ્રોન જે ગમે તેમ ફરતા હોય એને પિતૃ પરમાણુ, એટલે જે આ પરમાણુ હોય એને પિતૃ પરમાણુ કહેવાય. હ, એમાંથી છટકીને ગમે તેમ ફરતા હોય અસ્તવ્યસ્ત, એવા પરમાણુઓને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. તો મોટે ભાગે ધાતુ હોય ને, ધાતુ એમાં આવા મુક્ત ઇલેક્ટ્રોન બહુ જોવા મળે. કારણ કે ઓબ્વિયસલી એમાં છટકવાનો ચાન્સ વધારે છે. તો જે પદાર્થ મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતો હોય અથવા ખૂબ જ સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતો હોય એને સુવાહક પદાર્થ કહેવાય. સુવાહક પદાર્થ જે વધુ પ્રમાણમાં મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે. દાખલા તરીકે બધી ધાતુઓ આમ તો લખી શકીએ, પણ કોપર છે, એલ્યુમિનિયમ છે, ચાંદી છે, આ બધા બહુ જ મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે, આ બધી ધાતુઓ. એનું કારણ છે કે એના ન્યુક્લિયસને બરાબર બહુ દૂરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનમાં આકર્ષણ ઓછું હોય એટલે છટકી જાય, તરત છટકી જાય. જ્યારે અમુક એવા પદાર્થો હોય કે જેમાં મુક્ત ઇલેક્ટ્રોન નથી હોતા, મુક્ત ઇલેક્ટ્રોન ન હોય, તો એવા પદાર્થોને અવાહક પદાર્થો કહેવાય. દાખલા તરીકે રબર, કાચ, પ્લાસ્ટિક, આ બધા એવા પદાર્થો છે કે જે મુક્ત ઇલેક્ટ્રોન નથી ધરાવતા કારણ કે એમના પરમાણુ છે ને એ અધાતુના બનેલા હોય. આના પરમાણુ અધાતુના હોય અને આ ધાતુ છે, તો આ લોકો મુક્ત ઇલેક્ટ્રોન ન ધરાવે તો એને અવાહક પદાર્થો કહેવાય. એટલે આપણે મુક્ત ઇલેક્ટ્રોનની વ્યાખ્યા પરથી સુવાહક પદાર્થો અને અવાહક પદાર્થો કર્યા. હવે પ્રશ્ન આવે કે ચલો આપણે એ માની લીધું કે ધાતુ હોય ને, ધાતુ એ મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે અને અધાતુઓ નથી ધરાવતી. એટલે આ મુક્ત ઇલેક્ટ્રોન જે ધરાવે એને સુવાહક કહેવાય અને એમાંથી જ કરંટ પસાર થઈ શકે. આપણે અત્યારે એટલું સમજ્યા કે ભાઈ ચલો જે મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે એમાંથી જ કરંટ પસાર થાય. અત્યારે આપણે એટલું સમજીએ. પણ તો પછી આપણે ધાતુને અડીએ તો તરત કરંટ કેમ નથી લાગતો? તમે કહો છો કે દરેક ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય, તો આપણે માનો કે કોપરની તપેલી હોય કે કોપરનો વાટકો હોય, બરાબર, કે કોપરનો તાર હોય, તો આપણે અડીએ તો કરંટ કેમ ના લાગે? તો તમારો આ પ્રશ્ન છે ને બહુ જેન્યુન છે. કદાચ ચોપડીમાં એનું ડિસ્કશન ઓછું છે અથવા નથી, પણ હું તમને સમજાવું. એકચ્યુઅલી કરંટ એટલે શું? તો એક જ દિશામાં અથવા ચોક્કસ દિશામાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ, ચોક્કસ દિશામાં ઇલેક્ટ્રોનની ગતિ, એને પ્રવાહ કહેવાય. હું જે અત્યારે સમજાવું છું ને એ જનરલ સમજણ છે, હો, લખવા કરતા બી સમજવાની વાત છે, એટલે બરાબર સમજજો. તો માનો કે આ અત્યારે કોપરનો તાર છે, આ કોપરનો તાર છે અને એમાં ઇલેક્ટ્રોન, આ બધા ઇલેક્ટ્રોન બતાવ્યા છે મેં, બરાબર.
બધા જે મુક્ત ઇલેક્ટ્રોન છે ને, આ બધા મુક્ત ઇલેક્ટ્રોન એ બધા ગમે તેમ ગતિ કરતા હોય છે, અસ્તવ્યસ્ત. અને અસ્તવ્યસ્ત હોય ને એમાં કોઈ રિઝલ્ટ ના આવે, કોઈ તરફ ગમે એટલું જોર કરો ને. દાખલા તરીકે આપણે આડછેદ એટલે આ જગ્યા જોઈએ, આ જગ્યા માનો કે આડછેદ કહેવાય એને, એક જગ્યા આ જગ્યા એટલે આડછેદ કહેવાય. તો અહીંયા કેવું થાય આ જગ્યાએ કે આ ઇલેક્ટ્રોન માનો કે આમ જતો હોય તો આ ઇલેક્ટ્રોન આમ જતો હોય, આ ઇલેક્ટ્રોન માનો કે આમ જતો હોય તો અહીંયા ઇલેક્ટ્રોન હોય આમ જતો હોય. એટલે પરિણામી બળ છે ને શૂન્ય થઈ જાય. ગમે એટલું જોર કરો ને અંતે કશું જ ના થાય. દાખલા તરીકે આ તિજોરી છે, બરાબર, અને આ બારણું છે, અને બારણામાંથી આ તિજોરી છે ને એક જોક જેવું છે કે ભાઈ આ તિજોરી 6 જણ ભેગા થઈને ખસેડી નતા શકતા આ તિજોરી, બરાબર. 3 જણ પહેલવાન જેવા અહીંયા, 3 જણ પહેલવાન જેવા અહીંયા, પણ તિજોરી ખસે ને. પછી સાલું સામાન્ય બુદ્ધિવાળો માણસ હોય ને એને કહ્યું કે આટલા બધું જોર કરો છો, બરાબર, તો ખસતી કેમ નથી? તો પેલા આ 3 કે ભાઈ કેટલું જોર કરે પણ અંદર જતી જ નથી. તો આવાયા કે અલે અંદર લેવાની છે, અમે અહીંથી બહારને ધક્કો મારીએ છીએ. આ લોકો આમ ધક્કો મારતા હતા, આ લોકો આમ, તો તિજોરી ત્યાંની ત્યાં જ રહી. 6 જણ ભેગા થઈને નતા ખસેડી શક્યા. એવું અહીંયા થાય કે અસ્તવ્યસ્ત ગતિ હોય ને એનું પરિણામી બળ શૂન્ય થઈ જાય. સમજો તમે જોજો કે આમ કોઈ ગીર્દી હોય ને, બરાબર, આવો ચોક હોય અને બહુ જ ગીર્દી હોય, બહુ જ ગીર્દી, અત્યંત વધારે લોકો, અત્યારે તો કોરોનાના કારણે બહુ જ લોકો જોવા ના મળે ક્યાંય, પણ ગમે એટલું તમે જુઓ ને કે ગમે એટલું જોર કરે ને તો એક માણસે ખસી ના શકે. ઘણી વાર જોજો કે આપણે બસમાં બહુ ગર્દીવાળી બસ આમ આવે ને તો પેસેન્જરો પેલા અહીં ઉભા હોય ને તો આટલી જગ્યા હોય તો બસમાં અંદર જવાની, અને 15-20 જણા છે જવા ટ્રાય કરે, 15-20 જણા અંદર, પણ એક ભાઈ જણ જઈ ના શકે. કારણ કે એક આમ જોર કરે, એક આમ જોર કરે, એક અંદર પહોંચી ગયો હોય તો કોક એનું વળી શર્ટ કે પેન્ટ ખેંચી નાખે, તો બચારો પહોંચ્યો હોય તો એનો માથું બહાર હોય, પગ અંદર જતા રહ્યા હોય, અંતે કશું જ થાય નહીં. ગમે એટલું જોર કરે કોઈ ચડી ના કે બસ જતી રહી, બધા રહી જાય, એકબીજાના સામે ડાચ્યા કર્યા કરે. એટલે કહેવાનો મતલબ એમ કે આ બધા ઇલેક્ટ્રોન છે ખરા, સમજો, પણ એ અસ્તવ્યસ્ત ગતિ કરવાના કારણે કોઈ પરિણામી બળ લાગી જ ના શકે. તો આપણે આ જ તારમાં એવું તો શું કરીએ કે કરંટ પસાર થાય છે. આ બધું એક સરસ જનરલ વાત છે, સમજણ છે, પછી પાઠમાં એકદમ સ્પીડ પકડાશે. તો સાંભળજો, તમારે શું કરવું પડે ખબર છે કે કોઈક એવું બળ વાપરવું પડે કે જે બળ અહીંથી ઇલેક્ટ્રોનને ધક્કો મારે, અને અહીંથી ઇલેક્ટ્રોનને ખેંચે. અહીંથી ઇલેક્ટ્રોન ધક્કો મારે અને અહીંથી ઇલેક્ટ્રોનને ખેંચે. તો આ બધા ઇલેક્ટ્રોન જે આગા પાછા થયા કરે છે ને, ઘડીકમાં આમ ને ઘડીકમાં આમ ને ઘડીકમાં આમ ને ઘડીકમાં આમ, એ બધા ઇલેક્ટ્રોન આમ દોડે સીધા આમ. અને એવી વસ્તુ એટલે બેટરી. બેટરી શું કરે કે માનો કે બેટરી હોય એમાં માઇનસ અને પ્લસ, જે આપણે કોપરના વિદ્યુત વિભાજનમાં વાત કરી હતી કે જે ધન ધ્રુવ હોય ને, ધન ધ્રુવ એ આ બાજુ તમે આપો અને અડાડો એટલે ધન છે ને એ ઇલેક્ટ્રોનને ખેંચે, અને ઋણ છે ને, ઋણ એ ઇલેક્ટ્રોનને ધક્કો મારે. અથવા આપણે એમ કહીએ કે અહીંથી ઇલેક્ટ્રોન પેદા થાય, અહીંથી ઇલેક્ટ્રોન પેદા થાય અને આમ જાય આમ, અને અહીંથી ઇલેક્ટ્રોનને ખેંચે. આખી સ્ટોરી બહુ સમજવા જેવી છે હો, એટલે ચોપડીમાં તો કઈ એવી લેંગ્વેજ લખી ના હોય કે સમજાય, એટલે જરા સમજજો કે આ બેટરી લગાવો ને, બેટરી, તો બેટરી એટલે શું? એક ધ્રુવ ઇલેક્ટ્રોનને પેદા કરે. માનો કે 1 કરોડ ઇલેક્ટ્રોન પેદા કર્યા, આણે 1 કરોડ ઇલેક્ટ્રોન અહીં જાય ને, જોરદાર વાત છે, સાંભળજો. 1 કરોડ ઇલેક્ટ્રોન અહીં જાય ને એટલે સ્વાભાવિક છે કે આ ઇલેક્ટ્રોન એટલે અહીંના 1 કરોડ ઇલેક્ટ્રોનને એ ધક્કો મારે, કેમ કે સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય. એટલે 1 કરોડ ઇલેક્ટ્રોન ધક્કો વાગી અને 1 કરોડ ઇલેક્ટ્રોન અહીંયા આવતા રહે. આમાંથી આ ગયેલા ઇલેક્ટ્રોન ભલે અંદર હોય પણ જે અહીંયા આગા પાછા થતા હતા ને એ સીધા બહાર આવી જાય. હવે આ 1 કરોડ ઇલેક્ટ્રોન હજી ઉભા રહ્યા અને આ ઇલેક્ટ્રોનને ખેંચીને બૈડામાં લાતો મારી હોય 1 કરોડ જણાને, એટલે આ લોકો સીધા દોડ્યા અહીંયા આવતા રહે.
બરાબર. તો હજી આ 1 કરોડ ઇલેક્ટ્રોન લાત મારીને ઊભા હોય તો બીજા 1 કરોડ અહીંથી આવે અને 1 કરોડ પાછા આ 1 કરોડને લાત મારે, જે અહીં પહેલા ગયા હતા એને. વળી પાછા એ લોકો અહીં આવે, વળી પાછા અહીંથી 1 કરોડ બીજા આવે, વળી પાછા 1 કરોડ આમાં આવે. આવી સ્ટોરી સતત ચાલ્યા કરે એને કહેવાય વિદ્યુત પ્રવાહ. તો મતલબ તમારે આવું કોઈ સાધન લગાવવું પડે કે જે આવી ધાતુમાં રહેલા ઇલેક્ટ્રોનને એક ચોક્કસ દિશા બતાવે, ચોક્કસ દિશા બતાવે. તો આ વિદ્યુત પ્રવાહ હવે આપણને ખબર પડે કે આપણે સ્વિચ ઓન કરીએ છીએ ને, સ્વિચ ઓન કરીએ, આ સ્વિચ કહેવાય. આ બેટરી ચાલુ કરવા સ્વિચ હોય. આ બેટરીના બદલે આપણા ઘરમાં ડાયરેક્ટ કનેક્શન હોય છે. તો જે સ્વિચ ઓન કરો ને એટલે આ પ્રક્રિયા થાય. એમાં સ્વિચમાંથી જે સ્વિચ હોય ને, સ્વિચ બરાબર, એની પાછળ એક ઋણ ધ્રુવ હોય અને એક ધન ધ્રુવ હોય. તો અહીંથી ઇલેક્ટ્રોન જાય અને બલ્બ હોય તો એ બલ્બમાં પસાર થાય અને એ બલ્બનો બીજો છેડો છે એમાંથી આવતા રહે વધારાના, એ અહીં જતા રહે. સતત અહીંથી ઇલેક્ટ્રોન જાય, બલ્બને ચાલુ કરે અને વધેલા ઇલેક્ટ્રોન અહીંથી પાછા આવતા રહે. અહીંથી ગયા હોય 1 કરોડ પણ પાછા આવે 50 લાખ. 50 લાખ અહીંયા વપરાઈ જાય અને આ સતત ચાલુ રહે, સતત ચાલુ રહે ત્યાં સુધી બલ્બ ચાલુ રહે. આવું આપણા ઘરમાં બધા સાધનોમાં થાય, બધા સાધનોમાં. બરાબર. તમે એમ થાય સાહેબ પછી અહીંયા ઇલેક્ટ્રોન આય જ રાખે તો આની બેંક ક્યાં હોય? તો આની બેંક છે ને ટોરેન્ટ પાવર પાસે હોય અને ટોરેન્ટ પાવર છે ને એ એમને મોકલે રાખે. એના છેલ્લે આપણને 2 મહિને જે રૂપિયા કે ને એ આપણે આપવા પડે, જેને આપણે બિલ કહીએ છીએ. એ બિલ આવે ને આપણે આખા ઘરમાં જો ઘરે આવ્યું હોય તો એ દિવસે પપ્પા મમ્મી બધા સારી બેટિંગ કરી કાઢે આપણી ઉપર. હવે છે ને ખોટી લાઈટો ચાલુ તારે મૂકવા નથી અને એ બધું ચાલ્યા કરતું. તો આ બધી વાતો મેં એટલે કરી કે તમે ખરેખર આ ટોપિકને સમજો. ચોપડીમાં આવી લેંગ્વેજ ના લખ્યું સમજો, પણ આ ટોપિક સમજવા માટે આ લેંગ્વેજ જરૂરી. તો હવે આપણે રેગ્યુલર પ્રશ્નોમાં ત્રીજો પ્રશ્ન છે કે વિદ્યુત પ્રવાહ એટલે શું? વિદ્યુત પ્રવાહ એટલે શું? બરાબર. અને એવું કહે છે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને અવિભાજ્ય પ્રવાહ, આ બંને વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. અવિભાજ્ય પ્રવાહ, આ બંને વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. હવે તમે એટલું સમજી ગયા કે વિદ્યુત પ્રવાહ એટલે શોર્ટમાં કેવું હોય તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ અથવા ગતિશીલ ઇલેક્ટ્રોનનો જથ્થો. ગતિશીલ ઇલેક્ટ્રોનનો જથ્થો. પણ આપણે પરફેક્ટ વ્યાખ્યા કેવી હોય ને તો એની એક ટેકનિક છે, સમજો કે આ વાહક છે ને, વાહક, આ વાહક કહેવાય. એની કોઈ પણ એક જગ્યાએથી એને આપણે આડછેદ કહીએ. અહીંયા આપણે આંખ રાખીને બેઠા હોઈએ, બરાબર, અહીંયા આંખ રાખીને બેઠા હોઈએ તો આ આડછેદ કહેવાય. આ વાહકના કોઈ આડછેદ પાસેથી એકમ સમયમાં, એકમ સમય એટલે 1 સેકન્ડ હોય, 1 મિનિટ હોય, 1 કલાક હોય, તો વાહકના કોઈ પણ આડછેદ પાસેથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારને અથવા ઇલેક્ટ્રોનના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય. વાહકના કોઈ પણ આડછેદ પાસે એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારને વિદ્યુત પ્રવાહ કહેવાય. સ્વાભાવિક છે કે બહુ વધારે ઇલેક્ટ્રોન જાય 1 જ સેકન્ડમાં તો પ્રવાહ વધારે ઊંચો હોય છે કહેવાય. ઓછા ઇલેક્ટ્રોન જાય તો એમ કહેવાય પ્રવાહ ઓછો હોય છે, એવું આપણે કહી શકીએ. તો આ વ્યાખ્યા થઈ અને વ્યાખ્યા મોઢે કરવાની છે ને એક ટ્રીક છે જે હું તમને સમજાવી દઉં. દાખલા તરીકે તમને આના પછીનો તરત પ્રશ્ન બી એવો છે કે એના પછીનો પ્રશ્ન આપણી સ્પાઇરલમાં કે વિદ્યુત પ્રવાહ એનું સૂત્ર લખી, વિદ્યુત પ્રવાહનું સૂત્ર લખી તેનો એકમ વ્યાખ્યાયિત કરો. આવી વાત છે. અને આ બધા પ્રશ્નો છે ને એની ટેકનિક એકબીજા સાથે જોડાયેલી છે, એટલા માટે હું આ લખું છું. તો સાંભળો કે આપણે છે ને વિદ્યુત ભાર જે છે, વિદ્યુત ભાર એને ક્યુ કહીએ છીએ, બરાબર. સમય છે એને ટી કહીએ છીએ અને વિદ્યુત પ્રવાહ છે ને, વિદ્યુત પ્રવાહ
એને I કહીએ છીએ. તો તમારે આ વિદ્યુત પ્રવાહ એનું સૂત્ર એ મોઢે કરવાનું છે. I = Q/T. આ સૂત્ર મોઢે કરવાનું છે. બરાબર. અને આ સૂત્ર કેટલું કામનું છે સાંભળજો કે આની મદદથી તમે આ વ્યાખ્યા પણ આપી શકો છો. આ વ્યાખ્યા તો તમારે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપી હોય ને તો એની સિમ્પલ વાત એ છે કે નીચે જે છેદ હોય ને એને એકમ શબ્દ લગાડી દીધો. એકમ સમયમાં વાહકના આડછેદ પાસેથી પસાર થતા વિદ્યુત ભારને એકમ સમયમાં વાહકના આડછેદ પાસેથી પસાર થતા વિદ્યુત ભારને વિદ્યુત પ્રવાહ કહે છે. એટલે ઓરિજિનલ આની વ્યાખ્યા થઈ જાય. આની વ્યાખ્યા. અને આનો તમારે એકમ આપવો હોય ને એકમ વિદ્યુત ભારનો એકમ તો તમે કઈ રીતે આપી શકો? તો Q ને કુલમ્બ કહેવાય. તમને યાદ હોય તો મેં લખ્યું હતું કે કુલમ્બ કહેવાય અને સમય સેકન્ડમાં હોય. સેકન્ડ. તો આનો એકમ કુલમ્બ પ્રતિ સેકન્ડ થાય. એકમ પણ આની મદદથી યાદ રહી જાય. વ્યાખ્યા પણ આની મદદથી યાદ રહી જાય. અને સ્વાભાવિક છે કે આ બધું શોધનાર જે હોય ને શોધનાર જેમ કે વિદ્યુત ભારની શોધ એ કુલમ્બે કરી હતી. એટલે પોતાના નામને અમર કરવા માટે એને કુલમ્બ એકમ આપ્યો હતો વિદ્યુત ભારને. તો વિદ્યુત પ્રવાહની શોધ છે ને એ એમ્પિયરે કરી હતી. એમ્પિયર. એટલે એને એવું કહ્યું કે ભાઈ મારે કુલમ્બ પ્રતિ સેકન્ડ નથી કહેવું, બરાબર, મારે એમ્પિયર કહેવું છે આ એકમને. કેમ કે મેં આટલું બધું કામ કર્યું હોય તો મારે બી પોતાનું નામ તો કહું જ ને. મારા દુશ્મન મારું નામ યાદ રાખીને બોલે તો મારે આને એમ્પિયર કહેવું છે, કુલમ્બ પ્રતિ સેકન્ડ નથી કહેવું. એટલે આપણે તો બેને યાદ રાખવાના. પણ સ્વાભાવિક છે કે જે શોધ કરે ને પોતાનું નામ બધા યાદ રાખે એટલા માટે એ લોકો આવા એકમ કહેતા હોય છે. બરાબર. ફોરેનમાં કેવું હોય બધો ક્રમ હોય. પહેલા માણસ છે ને પૈસા કમાવા માટે મહેનત કરતો હોય, પછી પૈસા બહુ ભેગા થઈ જાય ને એટલે પ્રતિષ્ઠા કમાવા માટે મહેનત કરતો હોય. એટલે વૈજ્ઞાનિક પૈસા બહુ થઈ ગયા હોય પણ પ્રતિષ્ઠા જોઈતી હોય કે આમ મારું નામ નો સિક્કો પડવો જોઈએ એટલા માટે આ બધું હોય છે. તો એકમ એમ્પિયર છે વિદ્યુત પ્રવાહનો. કુલમ્બ પ્રતિ સેકન્ડ પણ બોલાય. એટલે પાછલો સવાલ આપણે પહેલા એટલે ડિસ્કસ કર્યો કે તમને એકચ્યુઅલી આવડે ને તો આ બધું આવડવાનું જ છે. આવડે તો અચ્છા. હવે કોઈ એમ કે સારું તો એમ્પિયરની વ્યાખ્યા શું થાય? એક એમ્પિયરની વ્યાખ્યા શું થાય? તો જે એકમ હોય ને એકમ એની વ્યાખ્યા બોલવી હોય ને તો બધું એક એક કરી દેવાનું. બધું એક એક. કોઈ બી એકમની વ્યાખ્યા. તો જો વાહકના કોઈ પણ આડછેદ પાસેથી 1 સેકન્ડમાં 1 કુલમ્બ વીજભાર પસાર થતો હોય. 1 સેકન્ડમાં 1 કુલમ્બ વીજભાર પસાર થતો હોય તો વાહકમાંથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર છે તેમ કહેવાય. 1 એમ્પિયર એ લખવાનું. 1 એમ્પિયર છે તેમ કહેવાય. એટલે વાહકના કોઈ પણ આડછેદ પાસેથી 1 સેકન્ડમાં 1 કુલમ્બ વીજભાર પસાર થાય તો વાહકમાંથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર કહેવાય. હવે તમને એમ વિચાર આવે કે સાહેબ 1 સેકન્ડમાં 1 કુલમ્બ વીજભાર, બરાબર, તો 1 કુલમ્બ વીજભાર એટલે શું? 1 કુલમ્બ વીજભાર એટલે શું? તો સાંભળો, જોવા જેવી વાત છે. સાંભળજો કે તમને એટલી ખબર છે કે 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ્બ વીજભાર એટલે 1 ઇલેક્ટ્રોન થાય. આ તમને ખબર છે કે આટલો વીજભાર એટલે 1 ઇલેક્ટ્રોન. તો આપણે કેટલો કુલમ્બ કીધો? 1 કુલમ્બ. તો કેટલા ઇલેક્ટ્રોન થાય? તો 1 ગુણ્યા 1 ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19. આવું તમે કરો ને તો -19 ઉપર જાય એટલે 10⁻19 થઈ જાય અને નીચે 1.6. તો આપણે એક કામ કરીએ કે આ જે છે 10⁻19 એને 10 ગુણ્યા 10⁻18 લખાય ને અને ભાગ્યા 1.6 કરો તો લગભગ આ ભાગાકાર કરો તો 6 ગુણ્યા 10⁻18 ઇલેક્ટ્રોન લગભગ થાય. પરફેક્ટ કરતા લગભગ. તો લગભગ આટલા ઇલેક્ટ્રોન એક જ સેકન્ડમાંથી પસાર થઈ જાય. અહીંથી એક જ સેકન્ડમાંથી. ત્યારે 1 એમ્પિયર પ્રવાહ વહે છે એમ કહેવાય. આટલા ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન ગણવા બેસો ને એટલે અબજોના અબજો વર્ષ થાય. એક જ
સેકન્ડના ઇલેક્ટ્રોન, એટલા બધા ઇલેક્ટ્રોન નાના હોય. તમે ગણવા બેસો ને 1 સેકન્ડમાં 1 ઇલેક્ટ્રોન ગણો ને તોય તમારે આ ગણવાની પ્રક્રિયા મારા ખ્યાલથી 60,000 વર્ષ ચાલે. 60,000 વર્ષ ચાલે. એટલા બધા ઇલેક્ટ્રોન એક જ સેકન્ડમાં પસાર થઈ જાય. જ્યારે 1 એમ્પિયર પ્રવાહ વહેતો હોય ને ત્યારે આપણા ઘરમાં જે લાઈન હોય છે ને એ ઘણી લાઈનમાં 5 એમ્પિયર પ્રવાહ જતો હોય છે અને ઘણી લાઈન મોટી લાઈન હોય ને એમાં 15 એમ્પિયર, જે વોશિંગ મશીન વાળી લાઈન હોય ને એમાં 15 એમ્પિયર જતો પ્રવાહ. એટલો બધો પ્રવાહ જતો હોય તો કેટલા બધા ઇલેક્ટ્રોન આપણે વાપરી નાખીએ છીએ, બરાબર. તો ટોરેન્ટ પાવર વાળા આપણી પાસે પૈસા માંગે તો શું વાંધો છે. સારું, તો વિદ્યુત પ્રવાહ વિશે ખાસી વાત મેં તમને કરી. તો આ શું છે ઇલેક્ટ્રોનનો પ્રવાહ, રૈવાજિક પ્રવાહ, આ બધું શું છે? તો એકચ્યુઅલી તમને માન્યામાં ના આવે પણ વર્ષો પહેલા, લગભગ એમ કહી શકાય કે 125 વર્ષ પહેલા વૈજ્ઞાનિકોને એવું હતું કે પ્રોટોનનો પ્રવાહ છે ને, પ્રોટોનનો પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ કહેવાય. એટલે એ લોકો એવું કહેતા હતા, એવું સમજતા હતા કે વિદ્યુત પ્રવાહ એટલે પ્રોટોનની ગતિ એવું સમજતા હતા. ઇલેક્ટ્રોનથી પ્રવાહ છે એવું નહોતી ખબર વૈજ્ઞાનિકોને. પ્રોટોનની ગતિ એટલે વિદ્યુત પ્રવાહ. એટલે સ્વાભાવિક રીતે એ લોકો શું કરતા હતા, એ લોકો કે જે બેટરી આપણે લગાવીએ તો હમણાં મેં તમને બતાવ્યું ને એના કરતા ઉલટું વિચારતા હતા કે આ ધન ધ્રુવ છે ને એ પ્રોટોન પેદા કરે અને એ પ્રોટોન અહીંયા જાય એટલે આ પ્રોટોનને ધક્કો મારે અને પ્રોટોન બધા અહીંયા આવે. એટલે પ્રવાહ ધન ધ્રુવમાંથી નીકળીને ઋણ ધ્રુવમાં જાય છે. આવો એરો એ લોકોએ દોર્યો હતો આકૃતિઓમાં. આવો ધનથી ઋણ તરફ, આ ધન કહેવાય, આ ઋણ કહેવાય. ધનમાંથી પ્રોટોન નીકળે અને ઋણમાં જાય, એને કહેવાય રૈવાજિક પ્રવાહ, ધનથી ઋણ તરફ. આવું એટલે થયું કે વૈજ્ઞાનિકોને એમ હતું એ વખતે કે પ્રોટોનની ગતિ એટલે પ્રવાહ. પણ પછી જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ અને ખાસી એવું પ્રગતિ થઈ, ખાસ કરીને ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્પસન નામના વૈજ્ઞાનિકે કરેલી, પછી ખબર કે એક્ચ્યુઅલી આ પ્રોટોનની ગતિ તો થાય જ નહીં, બરાબર. ઇલેક્ટ્રોનની ગતિ એટલે, કારણ કે પ્રોટોન તો ન્યુક્લિયસમાં હોય, એ ગતિ ના કરે. પ્રોટોન તો ન્યુક્લિયસમાં હોય. આ બધી શોધો એકબીજા સાથે જોડાયેલી છે કે ગતિ ઇલેક્ટ્રોન કરે, પ્રોટોન નહીં. આવું બધું જે શોધાયું ત્યારે હવે શું કરવાનું, તો આ બધી આકૃતિઓમાં જે ધનથી ઋણ બતાવ્યું હતું, બરાબર, દુનિયાભરની અબજો આકૃતિ હોય, એક આંકડો ખાલી બોલું કે 1,72,60,128 આકૃતિઓ દોરાઈ ગઈ હોય, એમાં ધનથી ઋણ બતાવી દીધું હોય, તો હવે પાછું ઋણથી ધન કરવાનું આવ્યું. એટલે પછી વૈજ્ઞાનિકો એવું કીધું કે આકૃતિમાં તમારે પ્રવાહ ભલે ધનથી ઋણ જ બતાવવાનો, બરાબર, પણ ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઋણથી ધન જતો હોય એમ માનવાનું. એટલે આકૃતિ તમે જ્યારે બી દોરો ને ત્યારે પ્રવાહ છે ને તમારે ધનથી ઋણ જ બતાવવાનું, કદી ઋણથી ધન નહીં બતાવવાનું. એ ચાલુ રાખવાનું. અને એને માટે એવું કહેવાય છે કે ઊંચા વિસ્થિતિમાન તરફથી નીચા વિસ્થિતિમાન તરફ પ્રવાહ હંમેશા જાય. કારણ કે ધન છે ને ઊંચું વિસ્થિતિમાન કહેવાય. અને વિસ્થિતિમાન શબ્દ છે ને એ પણ આપણે જોવાનો છે આવતા લેક્ચરમાં. અત્યારે હાલ આપણે વિસ્થિતિમાન શબ્દ છે એને સ્થિર રાખીએ મગજમાં. એટલે ધન એ ઊંચું વિસ્થિતિમાન કહેવાય અને ઋણ એ નીચું. એટલે આપણે ઊંચાથી નીચા તરફ પ્રવાહ બતાવવાનો હોય એમ માની લેવાનું. એને રૈવાજિક પ્રવાહ કહેવાય. ઇલેક્ટ્રોનની ગતિ ઋણથી ધન તરફ થતી હોય પણ એને દર્શાવવાની નથી હોતી આકૃતિમાં ક્યાંય, માનવાનું જ ખાલી. એટલે આ એ રીતનો પ્રશ્ન હતો. હવે આપણે જે સૂત્ર વડે કર્યું ને એનો એક દાખલો છે કે જે હું તમને લઈ આપું. એક દાખલો છે એ આપણે લઈએ અને એ પણ ઉદાહરણ 12.1 ચોપડીમાં છે, પાઠ્યપુસ્તકમાં. તમે જો તો લખ્યું છે એક વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાં 0.5 એમ્પિયર 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી પસાર થાય છે. 10 મિનિટ સુધી પસાર થાય છે. તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણો. વિદ્યુત ભાર એટલે ક્યુ ગણો. આ તમારો પ્રશ્ન છે.
હવે તમને ખબર છે કે આનું સૂત્ર છે I બરાબર Q upon T અને આપણે શોધવું છે Q. તો Q ને કરતા બનાવો તો આ T ગુણાકારમાં જાય I into T બરાબર Q એટલે Q બરાબર IT. હવે આ ચેપ્ટરમાં દાખલા બહુ છે ને એટલે યાદ રાખજો એકમનું જ્ઞાન બહુ જ પાક્કું હોવું જોઈએ. એકમનું જ્ઞાન દાખલા તરીકે I એમ્પિયરમાં જવાય પણ સમય છે ને સેકન્ડમાં જોઈએ. જ્યારે મિનિટ લખી છે 10 મિનિટ. હવે તમે જાણો છો કે મિનિટ કાઢો એટલે 60 સેકન્ડ લખાય. મિનિટ શબ્દ કાઢો તો 1 મિનિટ એટલે 60 સેકન્ડ અને 10 તો આગળ એમના એમ જ છે. તો 10 ગુણ્યા 60 સેકન્ડ અને 60 ગુણ્યા 10 એટલે 600 સેકન્ડ. સેકન્ડનો એસ લખ્યો છે 600 સેકન્ડ. તો હવે તમે આ બરાબર કહેવાય. તો તમે અહીંયા હવે મૂકો તો I છે એ 0.5 એટલે 5 દશાંશ I એ એમ્પિયરમાં બરાબર છે. એમ્પિયરમાં બરાબર છે. એનો એકમ એમ્પિયર છે અને ગુણ્યા T એટલે 600. તો તમે 1 મિનિટ નોંધાડો એટલે 6 પંચા 30 અને 300 કુલમ. કુલમ છે ને સંકેતમાં C કહેવાય. C એનો સંકેત C છે. તો Q બરાબર 300 કુલમ વિદ્યુતભાર પસાર થાય. આજે છે ને નાના પ્રશ્નોમાં એમ્પિયર વિશે થોડું કહી દઉં તમને કે 1 એમ્પિયર હોય ને 1 એમ્પિયર એને મિલી એમ્પિયરમાં તમારે ફેરવવો ને મિલી એમ્પિયર તો 1000 મિલી એમ્પિયર થાય અને 1000 એટલે 10³ મિલી એમ્પિયર થાય. મિલી એમ્પિયર અને 1 એમ્પિયર એટલે 10⁶ માઇક્રો એમ્પિયર થાય. 10⁶ માઇક્રો એમ્પિયર. આ બધું 1 માર્કના સવાલ માટે યાદ રાખવું. 1 માર્કના સવાલ માટે. એટલે કોઈક વાર દાખલા સાહેબ લુચ્ચાઈ કરી શકે. કેવી લુચ્ચાઈ કરે સાંભળજો. તમને આ દાખલામાં એવું આ દાખલામાં કે પરિપથમાંથી 500 મિલી એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. 500 મિલી એમ્પિયર આવું લખે આ જ દાખલામાં. તો તમારે આ મિલી એમ્પિયરના એમ્પિયર કરવા પડે. હવે તમે જો કે આ તમને આવડે છે આ કે 1 એમ્પિયર એટલે 1000 મિલી એમ્પિયર. પણ આપણે અહીંયા મિલી એમ્પિયર કરતા બનાવવાનું છે એટલે તમારે શું કરવું પડે? ઉલટું કામ કરવું પડે કે 10³ મિલી એમ્પિયર એટલે 1 એમ્પિયર. તો મિલી એમ્પિયર કરતા બનાવવો હોય તો આ 10³ નીચે જાય તો 1 મિલી એમ્પિયર બરાબર 1/10³ એટલે કે 10⁻³ એમ્પિયર કહેવાય. 1 મિલી એમ્પિયર એટલે ઉલટું છે. આ પણ યાદ છે પણ આપણે મિલી એમ્પિયરને એમ્પિયરમાં ફેરવવા હોય તો અહીંયા મિલી એમ્પિયર કાઢો તો તમારે 1/1000 એમ્પિયર લખવા પડે. 1/1000 1/1000 અને હવે તમે ઉડાડો 2 મીંડા તો 5 દશાંશ એટલે 0.5 એમ્પિયર થાય. 0.5 એમ્પિયર. ત્યારે જઈને દાખલો આનો આ થાય. પણ તમને આ ના આવડ્યું તો દાખલો ખોટો પડે. એટલે આવી બધી વસ્તુઓ છે ને આવી બધી વસ્તુ એ તમને ગણિતની ભાષામાં આવડવી જોઈએ કે મોટો એકમ એમ્પિયર છે તો 1 એમ્પિયર એટલે ઘણા બધા મિલી એમ્પિયર થાય. ઘણા બધા એટલે 1000. પણ 1 મિલી એમ્પિયર એટલે તો આ ઘાત નીચે લઈ લેવાની. 1/10³ એમ્પિયર થાય. આ નીચે લઈ લેવાની. એવી રીતના 1 એમ્પિયર એટલે ઘણા બધા માઇક્રો એમ્પિયર થાય. ઘણા બધા માઇક્રો એમ્પિયર. પણ 1 માઇક્રો એમ્પિયર એટલે આ નીચે લઈ લેવાનું. તો આ રીતના ઘણું બધું છે. હા હજી આવો એક પ્રશ્ન છે એ નાનો આવો પ્રશ્ન એ આવી રીતના 1 ગુણમાં આવો એક પ્રશ્ન પૂછાય કે 1 માઇક્રો એમ્પિયર એટલે ખાલી જગ્યા મિલી એમ્પિયર. આવો એક પ્રશ્ન પૂછાય. આવો તો તમે થોડું સમજો કે આપણને ખબર છે 1 માઇક્રો એમ્પિયર એટલે 1/10⁶ એમ્પિયર થાય. 1 માઇક્રો એમ્પિયર એટલે આ નીચે લઈ લો. 1 માઇક્રો એમ્પિયર એટલે આ નીચે લઈ લો. ઓરિજિનલી આ તમને યાદ હતું પણ આમાં આને કરતા બનાવવાનો છે તો આ નીચે આવે એટલે 1/10⁶ એમ્પિયર થાય. પણ આપણે મિલી એમ્પિયર લેવા છે તો હવે જો કે આ 6 ઘાત છે અને 1 એમ્પિયર કહેવાય. 1 એમ્પિયર એટલે 10⁻³ મિલી એમ્પિયર લખાય. 1 એમ્પિયર એટલે 10⁻³ મિલી એમ્પિયર લખાય. 1 એમ્પિયર
એટલે 1000 મિલીએમ્પિયર અથવા 10 ની 3 ઘાત. તો હવે આ બેનો હિસાબ કરો તો આ 3 ઘાત નીચે માઇનસ કરો તો 10 ની 6 - 3 એટલે 3 મિલીએમ્પિયર એટલે 10 ની -3 ઘાત મિલીએમ્પિયર થાય. તો આ બધા સવાલ આવે ને ત્યારે થોડું ગણિત તમને આવડવું જોઈએ. આવા બધા સવાલમાં આ બધા સવાલ કેવા હોય કે સાહેબ જાતે બનાવે અને તમને વિચારે કે ભાઈ